ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે, કેમ કે જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલા વેપારોને ખૂબ માઠી અસર થશે, એટલી જ પ્રોડક્ટ ઓફ કોસ્ટ ઘટશે. તેલની આવક આપણી જે છે એ ખૂબ હતી, તો તેલ આપણે જ્યાંથી મગાવીએ છીએ એની કોસ્ટ પણ વધી શકે, અને જેથી આપણું ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને આપણી લાઈફસ્ટાઈલમાં પણ ખર્ચો વધશે. હાલ વિશ્વભરના અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ રશિયા, યુક્રેન અને ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથે પણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. જોકે યુદ્ધ હંમેશા મોટો વિનાશો જ લઈને આવતું હોય છે, પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી વિશ્વભરમાં તેની મોટી અસર આપણને જોવા મળતી હોય છે. હાલ અમેરિકા ઇઝરાયલનું ઈરાન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, અને ભારતના વેપારીઓને આ યુદ્ધને કારણે મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં તેની શું અસર છે તે વિશે જાણવા અમે સૌરાષ્ટ્ર GIDCના પ્રમુખ નરેન્દ્રભાઈ પંચાલી સાથે વાત કરી હતી, જેમને આ વિશે વિગતવાર સમજૂતી આપી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. અહીં જાણીએ યુદ્ધના કારણે ગુજરાતના વેપારીઓને કેટલું અને કેવું નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધને લઈને માઠી અસર છે. ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમેરિકા પણ એમની સાથે જોડાયેલું, ધાક ધમકીઓ ભરેલા યુદ્ધથી વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ છે. બધા જ ગલ્ફના દેશો પણ ગભરાયેલા છે, અને બીજા દેશો પણ જે આડકતરી રીતે જોડાયેલા છે એ પણ ગભરાયેલા છે. અને એમાં એ રાજકોટનો અને સૌરાષ્ટ્રનો વેપાર મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ સાથે ખૂબ સારો છે, અને એની આપણે ઇકોનોમિક ચલાવીએ છીએ. એટલા માટે આપણે આ યુદ્ધની માઠી અસર થવાનું છે. હાર્મુઝ સ્ટ્રીટ જેવી ઈરાન ઉપર હુમલો થયો ત્યારે આ સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવી, અને આ સ્ટ્રીટ બંધ કરવાથી આપણા ઘણા દેશોનો વેપાર અટકી ગયો. આપણી વેસલ્સ જ્યાં હતી ત્યાં ઊભી રહી ગઈ છે. આપણી પાસે કન્ટેનરો નથી. એટલે આ બધા જ વૈશ્વિક પરિસ્થિતિના હિસાબે રાજકોટના ઉદ્યોગને ખૂબ માઠી અસર થશે, કેમ કે આપણો માલ આપણું ફાઇનાન્શિયલ યર ખતમ થવાની તૈયારીમાં છે. ત્યારે આપણી પાસે જે તૈયાર થયેલો માલ છે એ પણ અહીંયા જ રહેશે, અને જે પોર્ટ ઉપર પડ્યો છે ત્યાં પોર્ટ ઉપર રહેશે. એટલે આ આપણી ફાઇનાન્શિયલ સ્ટેટસથી પણ બગાડી નાખશે. એટલે આ રાજકોટની એન્જિનિયરિંગ ઉદ્યોગને આપણા માટે ખૂબ મોટો સેટબેક આવી શકે એવી સંભાવના છે. ખાસ તો MSME સેક્ટરમાં ઇઝરાયલમાં કે ઈરાનમાં કયો એવું સેક્ટર હતું કે જ્યાં આપણો સ્પેર પાર્ટ જતા હતા, શું સ્પેર પાર્ટ જતા? એન્જિનિયરિંગ સેક્ટરના MSME રાજકોટમાં MSME 97% વધારે MSME રાજકોટની છે. એટલે આપણી બધી જ ઇન્ડસ્ટ્રીઝનો સામાન, દરેક ઇન્ડસ્ટ્રીઝનો, જેમાં એન્જિનિયરિંગ, ફૂડ પ્રોડક્ટિંગ કે મશીન ટૂલ્સ, ઓટોમોબાઈલ્સ, આ બધા જ પાર્ટ્સ આપણે ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરતા. ઇઝરાયલ સાથે આપણો ખેત ઉત્પાદન, ઓઝારોનો ઉત્પાદન ખૂબ મોટું હતું. એટલે ખેત ઉત્પાદન માટે આપણે જે ઓઝારો મોકલતા હતા એ પણ આપણા ફિલહાલ તાત્કાલિકના ધોરણે અસરથી આપણા બંધ થઈ ગયા છે. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે, કેમ કે જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલા વેપારોને ખૂબ માઠી અસર થશે, એટલી જ પ્રોડક્ટ ઓફ કોસ્ટ ઘટશે. તેલની આવક આપણી જે છે એ ખૂબ હતી, તો તેલ આપણે જ્યાંથી મગાવીએ છીએ એની કોસ્ટ પણ વધી શકે, અને જેથી આપણું ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને આપણી લાઈફસ્ટાઈલમાં પણ ખર્ચો વધશે. મિસાઇલ ફેંકી અને યુદ્ધની શરૂઆત કરવામાં આવી, અને અમેરિકા પણ જ્યારે ઈરાનની સાથે યુદ્ધમાં જોડાયેલું છે, અને ઈરાને એના વળતા હુમલા તરીકે મિડલ ઇસ્ટના જુદા જુદા કન્ટ્રીઓ ઉપર પણ મિસાઇલો હુમલા કરી, જ્યાં અમેરિકાના બેઝ હતા. એટલે ભારતમાંથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી મોટું નિકાસ કરતું એક રાજકોટ અને સૌરાષ્ટ્રના દ્વારા થવામાં આવતું હતું. આપણા ઉદ્યોગો ઘણા બધા મિડલ ઇસ્ટ દ્વારા આપણે નભતા હતા, અને આપણો જે વિકાસ છે એ પણ આ કન્ટ્રીઓ દ્વારા થતો હતો, કેમ કે યુરોપિયન કન્ટ્રીની અંદર પણ આપણું એક્સપોર્ટ્સ આના દ્વારા જ થતું હતું. હવે હાર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દીધી, જેથી આપણું જે કંઈ વેસલ્સો અને આપણો પરિવહન માર્ગ હતો એ જે તે જગ્યાએ ઊભો રહી ગયો છે. એટલે આપણો જે એક્સપોર્ટ છે એ સડનલી બંધ થઈ ગયો છે, અને આપણા ઓટોમોબાઈલ્સ પ્રોડક્ટ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ, મશીન ટૂલ્સના પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ મશીન, અને ખાસ કરીને ખેત ઉત્પાદન ઓજારો જે છે આપણા, એ બધા મશીન, એ બધી પ્રોડક્ટો છે આપણી સડનલી તાત્કાલિક અસરથી આપણી બંધ થઈ જાય. રાજકોટમાં જ્યારે 97%થી વધારે ઇન્ડસ્ટ્રીઝ MSME છે, અને આ MSME ઇન્ડસ્ટ્રીઝે પોતાનું એક્સપોર્ટ પણ ત્યાંથી ચાલુ કર્યું હોય કે દુબઈથી એક્સપોર્ટ ચાલુ થાય, કેમ કે વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર છે. દરેક ઉદ્યોગકાર અને એક્સપોર્ટર દુબઈથી